સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે બિલ્ડિંગ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનું નવનિર્મિત સરકારી હોસ્પિટલનું છે। આ ઇમારતનું કામ દર્દીઓના દર્દનું શમન કરવાનું છે, પરંતુ તેના બદલે આ તૈયાર થઈ રહેલી હોસ્પિટલને હજુ તાળા લાગેલા છે। આ હોસ્પિટલના દ્વાર ગરીબ દર્દીઓ માટે હજુ ખુલ્યા નથી, જેને કારણે આ વિસ્તારના આદિવાસી ગરીબ દર્દીઓ હજુ એ જ જૂની પુરાણી હોસ્પિટલમાં સારવાર કરાવવા મજબૂર છે। સ્થિતિ એ આવીને ઊભી છે કે હોસ્પિટલમાં જનરલ વોર્ડ હાઉસફુલ થઈ જતા લોબીમાં બેડ રાખીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે। આકરી ગરમીમાં દર્દીઓ હોસ્પિટલની લોબીમાં સારવાર લેવા મજબૂર બન્યા છે। હોસ્પિટલમાં સાધનોનો પણ અભાવ હોવાનો દર્દીઓ આક્ષેપ કરી રહ્યા છે, જેને કારણે દર્દીઓને બહારથી રિપોર્ટ કરાવી લાવવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। દર્દીઓ ઈચ્છી રહ્યા છે કે જલ્દી આ નવી હોસ્પિટલ શરૂ થાય અને ગરીબ દર્દીઓને ઉત્તમ સારવારનો લાભ મળતો થાય। અત્યારે આપણે નવી સિવિલ બનાવી છે, ત્યાં ચાલુ કરી દે તો સારામાં સારું છે। સવારે 10 વાગ્યાના આવે છીએ, અંદર જગ્યા ન હોવાથી બહાર લોબીમાં जगह છે એટલે દાખલ થઈએ। ये वाला दवाखाना क्या काम का हैगा, और यहाँ पे तो कोई सुविधा भी नहीं है, मशीन भी नहीं है। मशीन होते सोते यहाँ पे प्राइवेट दवाखाने में चेक। सर मेरे को पहले किडनी में प्रॉब्लम थी तो मैं चेक कराने के लिए आई थी यहाँ पे। तो फिर क्या बताया? यहाँ पे तो कहीं नहीं, यहाँ पे तो कुछ भी नहीं बताया। बोला कि आप सीएम में जाओ, सीएम में चेक कराओ। तो सीएम में हम गए और चेक कराया तो सीएम में 900 रुपये लिए। यहाँ पे मशीन होने के बावजूद भी हमको सीएम में पहुँचाया। और अभी गोली दवाई का डॉक्टर ने किया कि गोली दवाई आप ले लो, तो गोली दवाई भी नहीं है यहाँ पे। बोले प्राइवेट मेडिकल से ले लेना, तो यहाँ पे क्या कुछ भी सुविधा नहीं है। सरकार दवाखाने में कुछ भी सुविधा ही नहीं है जी। मतलब सरकार कुछ भी नहीं देती है जी। क्या तो नौकरी काय की करते हैं सब जन, और नौकरी के इनको तनख्वाह काय की मिलती है, और अपन कुछ पूछने जाओ तो जब भी ढंग से जवाब नहीं देते हैं। હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી અને નવી બિલ્ડિંગને લાગેલા તાળા અંગે જ્યારે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પૂછવામાં આવ્યું તો કંઈક આવો જવાબ મળ્યો। ગરમીની સિઝન છે અને પેશન્ટો થોડા હમણાં 1-2 દિવસથી વધ્યા છે। હવે આપણે કોઈ પણ દર્દીને પાછો મોકલીએ તે યોગ્ય નથી અને દર્દીઓને સારી સારવાર મળે એ ધ્યેય સાથે જ હું આગળ વધી રહી છું। એટલા માટે દર્દીઓને પાછા ન જવું પડે અને એમને સારવાર મળે એટલે વોર્ડ આખો ભરેલો છે તો બહાર 1-2 કોટ એટલે આપવા પડે છે। એકચ્યુઅલી એનું હેન્ડઓવર હવે થોડા સમયમાં થઈ જશે। અમને થોડું ઇલેક્ટ્રિકનું અને થોડું બીજું સાધનોનું કામ બાકી હતું એટલે નથી થયું, પણ હવે થોડા સમયમાં આપણે શિફ્ટ કરીશું અને એક ધમધમતી હોસ્પિટલ ચાલુ થશે એવો મને વિશ્વાસ છે। મહીસાગર જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર છે। ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા આદિવાસી લોકોને મોંઘી ફી પોસાય એમ નથી, ત્યારે સરકાર દ્વારા ગરીબ વર્ગ સુધી આરોગ્ય સેવા પહોંચાડવામાં ત્વરા દાખવાય તે ખૂબ જ જરૂરી છે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર।